હે જઈએ છે પાછા ઓવે બધા ગાઈસ सूरत થઈ ગયો જામ चलिए शुरू करते हैं સો હે ગાઈસ તો વેલકમ બેક ટુ માય ચેનલ વીડી મજદૂરી બ્લોગમાં હું તમારું સ્વાગત કરું છું બરાબર અને આજે આપણે આવી ગયા નવા બ્લોગ સાથે બરાબર તો તમે જોઈ શકો છો બરાબર હાથ પડી ગઈ છે બરાબર અને બહાર થોડું અંધારું પડી ગયું છે બરાબર અને અત્યારે હવે આપણે તૈયારી કરીએ છીએ સુરત જવા માટેની બરાબર તો તમારા ભાઈએ બેગ પેક કરી દીધા છે બરાબર સુરત જવા માટે બરાબર આમાં બધું લઈ લીધું છે 2 દિવસ રહેવાનું છે ખાલી બરાબર આજે નીકળશું અને કાલે રાતે પાછા રિટર્ન આવશું એટલે કાલે નહીં પરમ દિવસ સવારમાં આપણે આ કણે પહોંચી જશું બરાબર એવી રીતનું સીન છે ગાઈસ હજી તમારો ભાઈ છે નહીં બરાબર આમ તમે જુઓ બરાબર તમારા ભાઈના ડોળ બહુ ખરાબ છે બરાબર હવે હેરા સુરત આજે બરાબર તો વૈસી બનાવે આપણે સુરત જઈએ તમારે આવું છે સુરત હે વૈસી ચાલશે એમ મમ્મી તમારે આવું છે સુરત ઢાળ તો અમને લાગે મમ્મી ઢાળ લાગે છે આ રે મારા મમ્મી બરાબર એ રે એમ કહે કે સુરત તો આવું છે પણ ઢાળ લાગે બરાબર આ ફરતી પાછો ઇન્ટ્રો કરવો પડ્યો ગાઈસ હમણાં પાછો ઇન્ટ્રો કર્યો તે અંદર જોયું કે ખબર નહીં કેમ તમારો ભાઈ બધું બોલે પણ કંઈ અવાજ જ આવ્યો નહીં હવે આ ઇન્ટ્રો કરીને જોયેલું કે અવાજ આવે છે કે નહીં બરાબર અને સાંજ તો થઈ ગઈ છે બરાબર અને આપણે હવે પાણી ગરમ થાય બરાબર ગરમ થઈ જાય પછી તમારો ભાઈ નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળશે સુરત માટે બરાબર અને આગળ કોઈ સીન થાય તો પછી તમને બતાવીએ બરાબર ત્યાં સુધી તમે બને રહો વિડીયોમાં અને મળીએ સીધા તમને ફ્રેશ થઈને સો ગાઈસ તો સમી ચોકડી આવી ગયા બરાબર જોઈ શકો તમે સમી ચોકડી છીએ બરાબર અને હવે લક્ઝરીની વાટ જોઈને બેઠા છીએ લક્ઝરી જ્યારે આવે બરાબર ત્યારે જવા લક્ઝરીમાં બરાબર અને પછી આગળ કોઈ સીન થાય તો તમને બતાવીએ અને મને પછી તમને થોડીક વારમાં બરાબર તો મને પછી તમને થોડીક વારમાં જે આગળ સીન થાય પછી બતાવું તમને સો ગાઈસ તો અમે લક્ઝરી મળી ગઈ બરાબર અને અમે અત્યારે લક્ઝરીમાં બેસી ગયા તમે જોઈ શકો બરાબર સ્લીપર કોચ છે અને અમારા બધા સૈનિકો નીચે બેઠા છે બરાબર ને હવે સમી ચોકડીથી નીકળી ગયા છીએ અમે સુરત જવા માટે બરાબર અને આગળ કોઈ પણ વચમાં ગામડા આવે બરાબર તો ત્યાંની પબ્લિકને લેવા રોકાશું બરાબર એમ કરતાં શંકેશ્વરના જેટલા ગામડાઓ આવે બરાબર શંકેશ્વરના ટોટલી ગામડાઓમાં જે આવતા હોય બરાબર જે પબ્લિક આવતી હોય એ પબ્લિકને આપણે લેવા રોકાશું અને પછી સીધા જઈશું સુરત માટે બરાબર તો આગળ કોઈ પણ સીન થાય તો એ પછી તમને બતાવીએ અને પછી મળીએ તમને થોડીક વારમાં બરાબર તો ત્યાં સુધી તમે બન્યા રહો વિડીયોમાં The next day. સો હે ગાઈસ તો ગુડ મોર્નિંગ અને આજનો ઉગી ગયો બીજો દિવસ ને તમારો ભાઈ પહોંચી ગયો સુરત બરાબર આ સુરતની એક રોડ ઉપર હોટલે ચા પાણી કરવા ઊભા હતા બરાબર તમે જોઈ શકો છો બરાબર અને આ આપણી લક્ઝરી પડી બરાબર આ લક્ઝરીમાં આપણે બેઠા હતા અને અત્યારે હવે ફ્રેશ થઈ ગયા છીએ બરાબર અને હવે નીકળવાનું છે પ્રોપર સુરત જ છીએ પ્રોપર પણ જે પ્રોપર જગ્યાએ જવાનું ત્યાં હજુ પહોંચ્યા નથી બરાબર કારણ કે ત્યાંનો ટાઈમ વધારે લાગશે થોડો એટલે એના માટે આપણે હવે થોડાક ફ્રેશ થઈ ગયા છીએ એવું ત્યાં બરાબર મોડું જોઈ નાખ્યું ચા પાણી કરી લીધા અને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને હવે તમારો ફ્રી થઈ ગયો હોય હાલ બરાબર અને હવે જોઈએ આગળ શું સીન થાય બરાબર ક્યાં જવાનું છે ક્યાં નથી જવાનું એ આપણે હાલ પ્રોપર ખબર નથી બરાબર તો પછી મળીએ તમને થોડીક વારમાં ત્યાં સુધી તમે બન્યા રહો વિડીયોમાં અને આગળ કોઈ સીન થાય તો પછી એ તમને બતાવું A few moments later. સો ગાઈસ તો અહીં બધી લક્ઝરીઓ ભેગી થઈ ગઈ બરાબર તમે જોઈ શકો છો આ બધી લક્ઝરીઓ પડી લગભગ 300 થી 400 લક્ઝરીઓ પ્લસ છે બરાબર અને અત્યારે અહીંયા ઊભા છીએ કારણ કે બીજી લક્ઝરીઓ હજુ આવે હરી બરાબર લક્ઝરીઓ આવી નથી બરાબર આ તમે જોઈ શકો છો કેટલી લક્ઝરીઓ છે બરાબર બહુ લાઈન બહુ ખાસી આગળ છે બરાબર એ આ ચેક કરો બરાબર લાઈનો છે હજુ આ મગા બરાબર પછી પેલી સાઈડે છે આ લક્ઝરી પડી એની પાછળ તમે જોઈ શકો બરાબર એ લક્ઝરી જ પડી છે બરાબર અને હવે આ પહોંચી ગયા બરાબર ને હજુ તો લક્ઝરીઓમાં રેલી કરવાની છે બરાબર રેલીઓ હા લક્ઝરીની અંદર ને અંદર જ બરાબર
સાંજે 6 વાગ્યા સુધી પછી રેલી પૂરી થઈ જાય પછી મીટિંગ કરશું બરાબર. એ રીતનો સીન છે અને મીટિંગ પૂરી થઈ જાય પછી નીકળશું અમે ઘરે જવા માટે બરાબર. તો આગળ કોઈ પણ સીન થાય તો પછી બતાવીએ તમને અને મળીએ થોડીક વારમાં ਚੜਦੇ ਤੋਂ ਚੜਦੀ ਨੀ ਜਿੱਥੇ ਚੱਲਦੇ ਰਖਾਨੇ ਪੂਰੀ ਲਹਿਰ ਪੜਦੇ ਬੰਦੀ ਜਿਗਰੇ ਵਾਲੇ ਆ ਸਾਡੇ ਨਾਲ ਖੜਦੇ ਨੀ ਤਿੰਨ ਢਾਲਦੇ ਤਿੰਨ ਬੱਲੀ ਕਿੰਨੇ ਟੱਕ ਨੇ ਪਿੰਡੇ ਤੇ ਨਾ ਤੂੰ ਗਿਣ ਬੱਲੀ ਹੋਇਆ ਫੈਲ ਪੁਣਾ ਕਰਦੇ ਨੂੰ ਚਿਰ ਬੱਲੀ ਮਿੱਟ ਲੱਗਦਾ ਨੀ ਖੋਲਦਾ ਈ ਇਹ ਸਿਰ ਬੱਲੀ ਹੋਰ ਲੱਕ ਮੇਰਾ ਕਹਿੰਦਾ ਜਿੱਤਣੀ ਤੂੰ ਦੁਨੀਆ ਕੰਮ ਮੇਰੇ ਕਹਿੰਦੇ ਤੈਨੂੰ ਜੇਲ੍ਹ ਭੇਜਣਾ ਹੋਰ ਪਹਿਲਿਆਂ ਦੇ ਲਈ ਆਈਫੋਨ ਰੱਖਿਆ ਦੂਜਿਆਂ ਲਈ ਰੱਖਿਆ ਬਲੈਕਬੈਰੀ ਨੀ ਆਨੇ ਨਾਉ ਦਿੱਤਾ ਆ ਡੱਡੀ ਸੋਹਣੀਏ ਜਦੋਂ ਜਿਹਨੂੰ ਹੁੰਦਾ ਕਿਤੇ ਤੇਲ ਭੇਜਣਾ ਇਹ ਮੰਨ ਕੇ ਬਟਾਨੇ ਤੇਰੇ ਘੁੰਮਦੇ ਆ ਸ਼ਹਿਰ ਪੈਰ ਪੱਟਦੇ ਆ ਜਿੱਥੇ ਪੈਂਦਾ ਦੇ ਸਿਰ ਜੇ ਬਥੇਰੇ ਬੁੱਕਦੇ ਆ ਯਾਰ ਕਾਲੇ ਸ਼ੀਸ਼ੇ ਕਰਾਏ ਪਹਿਲੋ ਕਾਲੀ ਕਾਰ ਜਾਂਦਾ ਦੱਸ ਕੇ ਜਦੋਂ ਵੀ ਜੱਟ ਜਾਵੇ ਮਾਰਦੇ ਖੇਡ ਮਖਾਈਏ ਜੱਟ ਪਹਿਲੀ ਸਾਰ ਉਹ ਲੱਕ ਮੇਰਾ ਖਿਡਾ ਜਿੱਤਰੀ ਤੂੰ ਦੁਨੀਆ ਕੰਮ ਮੇਰੇ ਕਹਿੰਦੇ ਤੈਨੂੰ ਜੇਲ੍ਹ ਭੇਜਣਾ અમારા દશરથભાઈ બેઠા અને રેલી ચાલુ થઈ ગઈ બરાબર. હવે લક્ઝરીમાં જ રેલી છે એટલે લક્ઝરીઓ કેટલી છે તો તમને બતાવું મુશ્કેલ છે પણ ભાઈ ક્લિપ લઈને પછી અંદર મૂકી દઈશું બરાબર. પોલીસ છે ઘણી બધી છે બરાબર. સુરતનું મજા બાકી પડ્યા ਗੱਡੀ ਚਮਕਦੀ ਪੂਰੀ ਉੱਤੋਂ ਰਹਿਮ ਚਮਕੇ ਸੈਂਟਰ ਚ ਦਿਸਦਾ ਰੁਮਾਲਮ ਕੋਈ ਪੱਟੂ ਤੁਰਦੇ ਆ ਸੜਕ ਪਿਓ ਦੀ ਮੰਨ ਕੇ ਅਸੀਂ ਠੋਕਦੇ ਨਹੀਂ ਬੰਦਾ ਕਦੇ ਟਾਈਮ ਬੰਨ ਕੇ ਨਹੀਂ ਬੰਦਾ ਟੱਕ ਲੈਨੇ ਆ ਘਰੋਂ ਚੱਕ ਲੈਨੇ ਆ ਬਿੱਲੋ ਅੱਖ ਲਾਲ ਰੱਖੀ ਪਾੜੇ ਅੱਖ ਲੈਨੇ ਆ ਨੇ ਫਿਰ ਸ਼ੱਕ ਪੈਂਦੇ ਜੇ ਕੋ ਕਰਦਾ ਕਤਾਰੀ ਸਾਡੇ ਨਾਲ ਪੁੱਤ ਬੈਰ ਨਾਲੇ ਯਾਰੀ ਦੋਵੇਂ ਮਾੜੀ
તો ગાઈસ તો લક્ઝરી રેલી પતી ગઈ બરાબર ને હવે પગ રેલી કરવાની છે બરાબર. હેડીને જવાનું છે થોડા બધી આ જુઓ લાઈનો થાય છે બરાબર. તમારો ભાઈ લાગશે છેલ્લે બરાબર. બધા પબ્લિક હેડવાનું ચાલુ કરી દે પછી તમારા ભાઈ છેલ્લે ઊભો રહે બરાબર. હવે પગ રેલી આટલા સુધી કરવાની છે બરાબર. અને આગળ કોઈ પણ સંતાય તો પછી તમને બરાબર ત્યાં સુધી તમે ગાઈસ સુરત થઈ ગયું જામ. હે કાંડ સ્પીડમાં લાઈનમાં આવતારો લાઈનમાં મળી ગઈશ થોડીક વાર. ગાઈસ પન્ના અવાજ આવે હે. One hour later. તો ગાઈસ અમે આયા હતા બરાબર નાની હોટલમાં નાસ્તો કરવા માટે કારણ કે 3:45 વાગે છે ને હજુ તો 6:30 ગયા અત્યારે હજુ કશું ખાધું નહીં બરાબર. થોડો હળવો નાસ્તો કર્યો હતો પણ એ હવે હળવો નાસ્તો કંઈ થાય નહીં બરાબર. તો અત્યારે નાસ્તો કરવા આવ્યા અહીંયા બરાબર. વેજ સેન્ડવિચ મંગાવ્યું નાસ્તો કરીએ બરાબર. વેટમાં થોડુંક જાય તો ડે પડે બરાબર. હજુ મીટિંગમાં જઈ આવવાનું છે. મીટિંગ હજુ ચાલુ નથી થઈ ડેલી થોડોક બ્રેક આવ્યો જેથી કે તમારે થોડુંક સારું હોય તો થઈ શકે બરાબર. નાસ્તો કરવો હોય એના માટે થઈને એવી રીતનું સીન છે ગાઈસ. અત્યારે સુરતની હોટલમાં બેઠા છીએ નાસ્તો કરવા માટે બરાબર. નાસ્તો કરીએ અને મળી જશે તમને થોડીક વાર. અહીંયા આવી ગયું આપણું સેન્ડવિચ બરાબર. હવે સેન્ડવિચ ખાઈને પછી તમને મળી ગયા. શું ગાઈસ તો રાતના વાગે છે 8 ને અમે સુરતથી નીકળી ગયા બરાબર ઘરે જવા માટે. હા તમે જોઈ શકો છો બરાબર. સુરતથી ઘરે જવા માટે નીકળે છીએ અને પછી ખબર કેટલા વાગે બાજપા પહોંચશું બરાબર. પછી સમી ચોકડી અમને લક્ઝરી ઉતારશે અને ત્યાંથી અમે પછી કોઈ પણ પ્રાઇવેટ સાધન લઈ પછી જાશું બરાબર ઘર માટે બાજપા બરાબર. એ રીતના સીન છે અને આગળ કોઈ સીન થાય તો પછી તમને બતાવીએ અને મળીએ પછી તમને થોડી વાર બરાબર. The next day. સો ગાઈસ તો સુરતથી આપણે આવતા રહ્યા બરાબર. અત્યારે સમી 3 રસ્તા ઊભા છીએ તમે જોઈ જ શકો છો બરાબર. અને અમે તો ક્યારના 6:30 વાગ્યાના અહીંયા ઉતરી ગયા હતા બરાબર. પણ શું કે થોડાક ફ્રેશ થઈ ગયા એ ટાઈમે સાધન કોઈ મળતું નહોતું બરાબર. તો અત્યારે હવે પિકઅપ સ્ટેન્ડે ઊભા છીએ બરાબર. સાધનની વાટ જોઈ હવે કોઈ સાધન આવે તો પછી જઈએ ઘરે બરાબર. અને મળશું સીધા તમને કાલના નવા વ્લોગ સાથે બરાબર. તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ અને હવે કાલના વ્લોગમાં આપણે તમને મળશું બરાબર. ને આ વ્લોગ તમને કેવો લાગે છે આ વ્લોગ અપલોડ કરું બરાબર. તમને કેવો લાગે છે કેવો નહીં તમે લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. અને તમારા ભાઈને હમણાં સપોર્ટ રોકાઈ ગયા છે બરાબર. તો તમારા ભાઈને સપોર્ટ કરો તમે ફૂલ બરાબર. તો તમારો ભાઈ તમારા માટે નવા વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનાવતો રહે બરાબર. તો મળીએ સીધા કાલના નવા વ્લોગ માટે અને ત્યાં સુધી બધાને બાય ટેક કેર.